નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું જર્નાલ કંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। સોનાનો ગોલ્ડન રન યથાવત, ફરી નવા હાઈ પર પહોંચી કિંમતો $2300 પાર પહોંચ્યું કોમેક્સ ગોલ્ડ। ત્યાં જ ડોલરની સામે રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો ₹83.42 થયો $1નો ભાવ। ચાઇના અને યુએસના મજબૂત મેન્યુફેક્ચરિંગ ડેટાને કારણે ક્રૂડમાં તેજીનો ટ્રેન્ડ યથાવત, બ્રેન્ટની કિંમતો $89 પાર પહોંચી, નાઇમેક્સની કિંમતો $84 પાર। તો બેઝ મેટલ્સમાં પણ તેજી જોવા મળી રહી છે। ચાઇનાની મજબૂત માંગનો સપોર્ટ મળ્યો LME કોપરને, સ્થાનિક બજારમાં પણ લીલા નિશાનમાં કારોબાર। એગ્રી કોમોડિટીમાં આવી ચારે તરફ ખરીદારી, મસાલા પેકનો લીલા નિશાનમાં કારોબાર, તો ગુવાર પેકમાં પણ આવી રિકવરી। સ્વાગત છે આપનું CNBC બજાર પર અને આજે આપણે સૌથી પહેલા ચર્ચા કરીશું સોનાની, કારણ કે સોનાનો જે આપણે જોઈ રહ્યા છે પાછલા થોડા દિવસોથી ગોલ્ડ રન ચાલી રહ્યો છે અને સોનાની આપણે જે 70,000ની કિંમતો પર પહોંચવાની રાહ જોઈ રહ્યા હતા એ આજે આપણને સોનાની કિંમતો 70,000ને પાર પહોંચતી દેખાઈ રહી છે। તો સોના ઉપર આજે આપણે ખાસ ચર્ચા કરીશું। 70,130 ઉપર અત્યારે આપણે MCX ઉપર સોનાને પહોંચતું જોઈ રહ્યા છે અને કોમેક્સ ઉપર પણ આપણે નવા હાઈ બનતા જોઈ રહ્યા છે। તો સોનાએ નવા શિખરો પાર કરી લીધા છે, 70,000ને પાર સોનું પહોંચતું આપણને દેખાઈ રહ્યું છે। વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ઇપ્જાના નેશનલ સ્પોકપર્સન કુમાર જૈન અને સાથે જ આપણી સાથે રિલાયન્સ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી પણ જોડાયા છે। તો સોનાની ચર્ચાથી આપણે અહીંયા આગળથી શરૂઆત કરીશું। કુમારજી, સૌથી પહેલાં આપની સાથે અહીંયા આગળથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ કે જે રીતે આપણે સોનાનો રન જોઈ રહ્યા છે, ખૂબ ઝડપથી સોનાની કિંમતો વધતી દેખાઈ રહી છે, તો સૌથી પહેલાં આપને પાસેથી એ જાણવું છે કે આ સોનાની કિંમતો જે 70,000ને પાર પહોંચી છે, તો સોનાની ગ્રાહકી પર કેવી અસર છે? લોકો થંભી ગયા છે કે આ કિંમતે પણ ખરીદારી ચાલી રહી છે? કેવી સ્થિતિ અત્યારે ઝવેરી બજારની છે? જૂન જુલાઈ સુધી લગ્ન ગાળાની સિઝન છે। આપણા હિન્દુસ્તાનમાં કસ્ટમ છે, જ્યારે લગ્ન હોય ત્યારે લોકો ભાવ જોતા નથી, કોઈ બી ભાવમાં ખરીદારી કરે છે, પણ ભાવ આટલા બધા વધી ગયા છે, 50,000થી જે આજે 70,000 આંબી ગયા છે સોનું, ત્યારે લોકો પોતાના ઘરમાં પડેલું સોનું, રિસાયકલ ગોલ્ડ જે જૂનું સોનું પડેલું છે એ સોનું લઈ આવે છે। આપણામાં કહેવત છે કે ઘણીવાર મીડિયામાં બી આ થયું છે, નોંધ થયું છે કે આપણે મહિલાઓ પાસે 20,000 ટન સોનું પડ્યું છે। એ સોનાનો હવે લોકો ઉપયોગ કરી રહ્યા છે અને મોટી આઈટમ, જેને મોટી ખરીદારી કરી હોય, મોટા સેટ, બંગડી, ચૂડા, કંદોરા એવી મોટી ખરીદારી કરી હોય, એ પોતાનું જૂનું લઈ આવે છે અને જે લોકો નાની ખરીદારી હોય એ લોકો RTGS, ચેક, કેશ એવી રીતે ખરીદારી કરે છે। એટલે ખરીદારી ક્યાંય થંભી નથી, ફૂલ ઘરાકી છે અને ફૂલ આખા હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ પૂરું કામ છે। જે ડેટા વધઘટ થઈ છે એનાથી લોકોને એક પ્રેક્ટિસ થઈ ગઈ છે, ભાવ કંઈ બી હોય આપણે જરૂર ત્યારે લઈ જ લેવાનું। અને લેવામાં બી આજે મારી દુકાનનો ઇતિહાસ છે, અમે 1925થી થઈએ, ત્યારે ₹18.75 તોલું સોનું હતું, ત્યારથી લઈને આજે 70,000 સોનું થયું, પણ અમે કોઈ દિવસે ઘરાકી અટકી જોઈ નથી, લોકોની બાઇંગ ફૂલ છે। ઓકે, તો સોનાની અંદર જે રોકાણ કરવાનું આપણે જે પરંપરાગત થતું આવ્યું છે, તો આ ઉપલા સ્તરે પણ અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે કે ખરીદારી, જે લગ્નની માંગ છે કે જે ઘરેણાની માંગ છે એ તો અત્યારે આપણને દેખાઈ રહી છે। આગળ પણ વધુ ચર્ચા કરીશું। આપણી સાથે જીગર ત્રિવેદી પણ જોડાયેલા છે। જીગરજી, તમારી પાસેથી ખાસ અહીંયા આગળથી એ સમજવાનું હતું કે સોનામાં બુલરન આપણે જે જોઈ રહ્યા છે ઘણો જ ઝડપી આવ્યો છે। 70,000 પણ આપણે ઘણા ફટાફટ આપણે આવતા જોયા અને એક મહિનામાં 10% જેવું સોનું ઉપર આવી જવું, કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને આ કેટલું સસ્ટેનેબલ છે? આ બુલરન આગળ વધી શકે? કઈ રીતે આપ આને જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ। સો હજી જો હું ગયા વીકની જ વાત કરું કે આપણે ફાઇનાન્શિયલ યર 24-25નો શો કર્યો હતો, એમાં મેં લેવલ્સ આપ્યા હતા કે નેક્સ્ટ યરમાં 2,300 લાગે છે। એક જ વીક થઈ ગયું છે, 2,300નો ભાવ આવી ગયો। સો યસ, આ જે રેલી આવી છે એ બહુ અનપ્રેસિડેન્ટેડ રેલી આવી છે, બટ જો આપણે ઓવરઓલ સેન્ટિમેન્ટ જોઈએ ગોલ્ડ અને સિલ્વરના, છેલ્લા 3 વર્ષથી અંડરટોન પોઝિટિવ જ રહ્યો છે। અહીંયા હું મારા લેવલ્સને ફરીથી જો હું એકવાર રિવાઇઝ કરવાના આવે, 2,400 બી આવી શકે છે આ ફાઇનાન્શિયલ યરમાં। બટ આપણે જો નિયર ટર્મની વાત કરીએ, US 10 યર બોન્ડ યીલ્ડ 4.3-4.4ની આસપાસ સ્ટેડી છે
ગઈકાલે જેરેમી પાવલના સ્ટેટમેન્ટ્સ આવ્યા હતા. ઇન્ટરેસ્ટ રેટ કટને લઈને હી ઇઝ પોઝિટિવ. આ વર્ષે 3 ઇન્ટરેસ્ટ રેટ કટ આવી શકે છે અને આગળ જતાં ડોલર ઇન્ડેક્સમાં જે રીતે નરમાશ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આવી રહી છે, જીઓપોલિટિકલ ટેન્શન્સ જે એનું વોર પ્રીમિયમ માર્કેટમાં પ્લે આઉટ થઈ રહ્યું છે, પ્લસ ટેકનિકલ બ્રેકઆઉટ જે આવ્યા છે ઇન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડ અને સિલ્વર બંનેમાં, સો મને લાગે છે એનો માર્કેટને બહુ જ સારો સપોર્ટ મળ્યો છે. સિલ્વરની આપણે વાત કરીશું સિલ્વર વખતે, બટ એમાં પણ $26 ઉપર ફાઇનલી હવે પ્રાઇસીસમાં ક્લોઝિંગ આવ્યું છે. ગોલ્ડ 2300ની આસપાસ અહીંયા અગેઇન એનું એક લેવલ અહીંયા આવી ગયું છે, બટ હવે આવનારા દિવસોમાં નોન ફાર્મ પેરોલ નંબર્સના ડેટા આવશે અને મને લાગે છે કે ગોલ્ડમાં અંડરટોન પોઝિટિવ જ છે. એપ્રિલ કોન્ટ્રાક્ટ જે હવે એકદમ ડ્રાય થઈ ચૂક્યો છે, આવતીકાલે એનું ક્લોઝર છે. યસ, એ 70,000ની ઉપર ભાવ પહોંચી ગયા છે, બટ ટ્રેડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી જે જૂન કોન્ટ્રાક્ટ છે, જે હવે એક્ટિવ કોન્ટ્રાક્ટ છે, એનો ભાવ અરાઉન્ડ 69,800ની આસપાસ છે. વન કેન ગો લોંગ. વ્યૂ મારો પોઝિટિવ જ છે, અંડરટોન સ્ટ્રોંગ છે, સ્ટોપ લોસ થોડો મોટો આવશે કારણ કે બહુ રેલી આવી ગઈ છે. સો 69,600નો સ્ટોપ લોસ રાખીને કરંટ લેવલ 69,800થી લોંગ કરી શકાય 70,200ના ટાર્ગેટ માટે. 72,800 70,200 70,200ના ટાર્ગેટ માટે અહીં આગળથી તમારી સોનામાં લોંગ કરવાની સલાહ બની રહી છે. તો આ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે સોનાની અંદર એક બુલ રન જે છે આપણે જોઈ રહ્યા છે, વિટનેસ કરી રહ્યા છે અને ઝડપથી આગળ વધી રહ્યો છે. કુમારજી, તો આપ જે રીતે જણાવી રહ્યા હતા કે અહીંયા આગળથી ખરીદારી આ સોનાના ભાવોની આ ઉપલા સ્તરોએ પણ અહીંયા આગળથી થતી દેખાઈ રહી છે અને તો નવી ખરીદારીની સ્થિતિ એટલે જેને ખરીદા છે એ પોતાના જૂના ઘરેણા લઈને એક્સચેન્જ ગોલ્ડ વધારે થઈ રહ્યું છે અને જ્યારે કિંમતો આટલી ઉપર હોય તો એવા પણ ગ્રાહકો આવતા હોય છે કે જે પોતાની પાસે જે ખાસા ઘરેણા છે એને અત્યારે વેચીને એને કેશમાં ફેરવવા માંગે, એવું પણ શક્ય થઈ રહ્યું છે. ખાલી એક જૂનું લઈ આવે છે લગ્ન ગાળા, જેમને ઘરમાં લગ્ન હોય એ લોકો પોતાનું જૂનું લઈ આવે છે અને એ પ્રમાણે સોનું લઈ જાય છે. જે કેશ સેલ વાળા જે ઇન્વેસ્ટર હોય, ઇન્વેસ્ટરો પહેલા કોઈન લેતા હતા, બુલિયન લેતા હતા, એ રોકાઈ ગયા છે. હવે એ લોકો બુલિયન નથી લેતા. એમ તે ભાઈ તેજી મંદી જોવાની હોય કે ભાઈ દર વર્ષે 10% વધતું હતું, આ વર્ષે 20% ઓલરેડી વધી ગયું છે સોનું અહીંયાથી દિવાળીથી અહીંયા સુધીમાં. એટલે આગળ શું થશે? એટલે વેઇટ એન્ડ વોચ, ઇન્વેસ્ટરો વેઇટ એન્ડ વોચ કરી રહ્યા છે. પણ જેમના ઘરમાં લગ્ન છે એ લોકો પોતાનું જૂનું આવીને એ પ્રમાણમાં જૂનું નવું કરીને લઈ જાય છે. ઓકે, તો ઇન્વેસ્ટમેન્ટ માટે જે બુલિયન ખરીદાતું હતું, સોનું ખરીદાતું હતું, એમાં આપણે થોડો અત્યારે થમતા જોઈ રહ્યા છે, પરંતુ જે લગ્ન માટેની ડિમાન્ડ છે, જે પહેરવાનું છે સોનું, પ્રસંગનું સોનું છે, એ અત્યારે ખરીદાતું દેખાઈ રહ્યું છે. તો કુમારજી, જે રીતના આપણે ઇમ્પોર્ટના ડેટા પણ જોઈએ છે, પાછલા થોડા સમયમાં થોડો સોનાનો ઇમ્પોર્ટ ઘટ્યો છે, તો એ પણ આ જ રીઝન હોઈ શકે કે ઇન્વેસ્ટમેન્ટ માટેની આ જે ડિમાન્ડ છે એ અહીંયા આગળથી ઓછી થઈ છે અને જે ખરીદારી થઈ રહી છે એમાં કોઈ ટ્રેન્ડ ચેન્જ આપ જોઈ રહ્યા છો આટલા મોંઘું સોનું જ્યારે બની રહ્યું છે ત્યારે? લોકો રાહ જોઈ રહ્યા છે. આમ ઓવરઓલ તેજી છે સોનામાં. હવે દિવાળીમાં એસ્ટિમેટ કરીએ છીએ કે સોનું $3,000 થશે અને રૂપીસમાં 75,000 જેવું થશે, એવી બધાને અંદાજ છે. લોકોના માઇન્ડમાં એ બી છે કે ભાઈ તેજી છે તો એટલે જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે એ નાનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, મોટા પાયે જે ઇન્વેસ્ટ કરતા એ નથી કરી રહ્યા છે. આજે બોન્ડ છે, લોકો બોન્ડમાં લઈ રહ્યા છે અને પૈસા ત્યાં નાખીને ત્યાં વ્યાજ બી આવે છે અને ભાવનો વધારો બી એમને મળે છે. પણ કેશ સેલ ઓછું, બિલકુલ RTGS થી એ પ્રમાણમાં ઓછું થઈ ગયું છે. કેમ કે લોકોને આ ભાવમાં એટલું લેવાનું, લોકોએ 50-60 હજારના ગયા વર્ષે ભાવ જોયા, 50,000ના ભાવ જોયેલા. હવે ઇન્વેસ્ટરો 70,000 ભાવમાં કેવી રીતે લે? ને હજી 3 મહિના 4 મહિના દિવાળીને થયા છે, એટલે 12 મહિનાનું કેલ્ક્યુલેશન કે ભાઈ 10% સોનું વધે છે, 10% સોનું વધે છે. એ પ્રમાણે કેટલું હમણાં ઓલરેડી 20% વધી ગયું છે. એટલે લોકો અટકાઈ ગયા છે. ઇન્વેસ્ટરો લોકો ઉભા રાહ જોઈ છે, વેટ એન્ડ વોચ કરે છે. પણ થોડું બાઇંગ બધાની છે. ઇન્વેસ્ટરો બી લે છે અને એકચ્યુઅલ યુઝર જ્વેલરી વાળાઓ બી લે છે. ઓકે, તો થોડું બાઇંગ તો સોનાની અંદર થઈ જ રહ્યું છે અને સોનાનો જે મોહ છે એ તો આપણા અંદર પરંપરાગત રીતે રહેલો છે. ઇન્વેસ્ટમેન્ટ માટે હોય, સેફ હેવન તરીકે હોય, પહેરવા માટે હોય,
સોનાની પ્રત્યે આપણે એક પરંપરાગત રીતે પણ સોનાની ખરીદી કરતા જ આવ્યા છે. જીગરજી, હવે આગળ આપની પાસેથી એ સમજવું હતું કે જે આ આપણે સોનાના બુલરનને અહીં આગળથી ખાસ ડિસ્કસ કરી રહ્યા છે, જે રીતે આપે પણ જણાવ્યું કે આપણે આ ટાર્ગેટ જે જોઈ રહ્યા હતા વર્ષના અંત સુધી જોઈ રહ્યા હતા, ઘણા વહેલા આ ટાર્ગેટ અહીં આગળથી અચીવ થતા દેખાયા. મુખ્ય રીઝન શું આ જીઓપોલિટિકલ ટેન્શન્સ જે બની રહ્યા છે અને એક કરતાં વધારે કન્ટ્રીઝની અંદર અત્યારે આપણે જીઓપોલિટિકલ ટેન્શન્સ જોઈ રહ્યા છે, એમણે આ સોનાને મોટો સપોર્ટ કર્યો છે અને આ જીઓપોલિટિકલ ટેન્શન્સ, અમુક ટેન્શન્સ જે છે એ ખાસા લાંબા વખતથી ચાલી રહ્યા છે. તો આગળ સોનાની આ જે રેલીને આપણે કઈ રીતે જોવી જોઈએ? ઝડપી થંભી શકશે કે જેટલો ઝડપી ઉછાળો આવ્યો છે એટલું ઝડપી નીચે આવી શકે? કઈ રીતે આપ આને જુઓ છો? સો જેટલું જલ્દી ઉપર ગયું છે એટલું જલ્દી નીચે આવી શકે છે, પણ બે રીઝન છે. અનસર્ટનિટી છે ઇન્ટરેસ્ટ રેટ કટના ટાઈમિંગને લઈને એક, અને બીજું જે પોલિટિકલ રિસ્ક આપણને માર્કેટમાં જોવા મળી રહ્યું છે. યુએસ હોય, યુરોઝોન હોય, યુકે હોય, આ બધી કન્ટ્રીઝમાં ઇલેક્શન્સ આવવાના છે સેકન્ડ હાફ ઓફ યરમાં. તો પોલિટિકલ રિસ્ક જ્યારે બી માર્કેટમાં આપણે આવે છે ત્યારે આપણે જોયું છે કે સેફ હેવન તરીકે ગોલ્ડમાં બાઇંગ આવે છે. અત્યારે આ જે રેલી આવી છે એનું એક જ ટ્રિગર જે મેં તમને કીધું કે ઇન્ટરેસ્ટ રેટ કટના ટાઈમિંગને લઈને અહીંયા અનસર્ટનિટી છે માર્કેટમાં. સો માર્કેટમાં સેફ હેવન બાઇંગ ગોલ્ડમાં આવી રહ્યું છે. અને બીજું, ઇન્ટરનેશનલ માર્કેટમાં એક ટેકનિકલ ટ્રિગર પોઈન્ટ જે હોય કે 2100, 2150, 2200, 2250 આ સિગ્નિફિકન્ટ લેવલ્સ બ્રેક થયા છે. તો ટેકનિકલ બાઇંગ પણ માર્કેટમાં જોવા મળ્યું છે ઇન્ટરનેશનલ માર્કેટમાં. આ બે રીઝનને કારણે થઈને સેન્ટિમેન્ટ અંડરટોન પોઝિટિવ રહ્યો છે. અને ઇન્ડિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો રૂપી ઓલ ટાઈમ લો ઉપર છે, 83.45, 83.46ની આસપાસ. સો એણે બી થોડું ઘણું અહીંયા સપોર્ટ આપ્યો છે. ઇનફેક્ટ હું ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરું તો અત્યારે ટેડ નેગેટિવ કોમેક્સ ગોલ્ડ, કોમેક્સ સિલ્વર અત્યારે નેગેટિવ અંડરટોન સાથે કામ કરી રહ્યા છે અત્યારે. પણ એની સામે જો MCXના ગોલ્ડ સિલ્વર જોઈએ ખાસા પોઝિટિવ છે. રીઝન એક જ છે કે અત્યારે રૂપી ઓલ ટાઈમ લોની નજીકમાં છે. સો ઓવરઓલ અંડરટોન પોઝિટિવ રહી શકે છે, રહેશે આ વર્ષમાં. બટ અંડરટોનની સાથેને સાથે એકવાર કરેક્શન આવી શકે છે. બાય ઓન ડિપ્સ રાખીએ તો વધારે એડવાઇઝેબલ છે. જો કોઈ રિસ્ક ટેકર હોય, વન કેન ગો લોંગ એટ કરંટ લેવલ્સ ઓલ્સો. ઓકે, તો આપણે અહીં આગળથી ખાસ સોનાના બુલરનની વાત કરી છે, પણ સોનાની સાથે સાથે ચાંદીમાં પણ તેજીનો ટ્રેન્ડ યથાવત બનતો જોવા મળી રહ્યો છે. અને ચાંદીની કિંમતોની પણ જો આપણે વાત કરીએ, કોમેક્સ પર $27 પાર જતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ આપણે જોરદાર તેજી ચાંદીની અંદર જોઈ રહ્યા છે. ચાંદીના સ્તરોની ઉપર જો આપણે નજર કરી લઈએ તો 79,600 સુધીના સ્તર પર આપણે અત્યારે ચાંદીને પહોંચતી જોઈ રહ્યા છે. કુમારજી, સોનાની સાથે સાથે ચાંદીની કિંમતો પણ અહીંયા આગળથી વધતી દેખાઈ રહી છે. તો ચાંદીના ગ્રાહકોની અંદર એમના જે ટ્રેન્ડ છે, એમની જે ખરીદારીની પેટર્ન છે એ કઈ રીતની છે? ત્યાં પણ ઘરાકી છે કે હવે સોના બાદ ચાંદી પાસે પણ ગ્રાહકો સારી એવી આશા રાખી રહ્યા છે? કઈ રીતનો આપ ટ્રેન્ડ જોઈ રહ્યા છો ચાંદી માટે? ચાંદીમાં મોટે પાયે ઇન્વેસ્ટરો છે જે લોકોએ સસ્તામાં લીધું છે અને ઉપર બાઇંગમાં સોનું ચાંદી 90,000 લગભગ દિવાળીની આસપાસ એસ્ટિમેટ કરીએ છે. એટલે લોકો એકચ્યુઅલી પ્યોર ઇન્વેસ્ટર છે. બીજું, ચાંદી વધારે આજે ઇન્ડસ્ટ્રીમાં વધારે યુઝ થઈ ગયું છે. ગાડી, ઈવી મશીનમાં, ઈવી કારમાં, આ ઉપર આપણે શું કહેવાય ને, આ સોલાર સિસ્ટમમાં, એવી બધી રીતે ચાંદીનો ઉપયોગ બી વધી ગયો છે. એ હિસાબે ચાંદીની ડિમાન્ડ આવી છે. ચાંદીમાં ઘરેણામાં ખાસ ડિમાન્ડ નથી આવી, પણ લોકો ચાંદીનો ઇન્વેસ્ટર તરીકે યુઝ કરે છે. જનરલી આપણે જોયું છે કે સોનું વધે એટલે ચાંદી સાથે સાથે વધશે, અને ચાંદી બી લગભગ 90 ને આસપાસ જશે દિવાળી, એવી તેજી ધારી રહ્યા છે લોકો. એટલે ચાંદીમાં અમારી પાસે ચાંદીનું કામ ઓછું છે, પણ ઇન્વેસ્ટરો છે ચાંદીના. ફોન આવે છે ઘણીવાર, ભાવ પૂછવા માટે, આઈડિયા લે છે. એ લોકો બાય કરતા હશે એમના પ્રમાણમાં. એટલે ચાંદીમાં ઇક્વલી સોના, પણ સોનામાં વધારે તેજી છે કમ્પેર ટુ ચાંદીમાં. ઓકે, તો કુમારજી, સોનાની અંદર વધારે તેજી આગળથી બનતી જોઈ રહ્યા છે, જે આપણે વિટનેસ પણ કરી રહ્યા છે. જીગરજી, આપ ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો? સોનામાં જે રીતની તેજી આવી છે, ચાંદીમાં એવી તેજી શક્ય છે? જો સોનાની કોઈ બસ ચૂક્યું હોય તો એને ચાંદીમાં ચાન્સ લેવો જોઈએ. ચાંદીમાં પણ આપણે લગભગ ઘણા મહિનાઓના ઉપરના સ્તર પર કારોબાર પહોંચતો જોઈ રહ્યા છે. તો કઈ રીતનો આપનો વ્યૂ બની રહ્યો છે ચાંદી પર? વેરી ટ્રુ. સો સિલ્વર અમને લાગે છે કે અરાઉન્ડ 95 કે 1 લાખ પણ આવી શકે છે આ યર એન્ડ સુધીમાં.
અને કોમેક્સ ઉપર બહુ ટાઈમ પછી $26 ઉપર ક્લોઝિંગ આવ્યું છે. આ બહુ સિગ્નિફિકન્ટ પોઈન્ટ છે. ટેકનિકલી આને બહુ જ ધ્યાનથી જોવામાં આવશે કે અહીંયાથી હવે બ્રેક ન થવું જોઈએ. સપોર્ટ અત્યારે $27 આસપાસ છે અને પોસિબલ છે કે $27 વાળું $31 સુધી જઈ શકે છે. સો ઓવરઓલ જો તમે જેમ કીધું એમ કે કોઈ જો ગોલ્ડની બસ ચૂકી ગયું હોય, સિલ્વરમાં લોંગ ઇનિશિએટ કરી શકાય છે. અરાઉન્ડ 79,500-600ના ભાવ છે મે વાયદાના. પોસિબલ છે. સિલ્વર બહુ જ વોલેટાઇલ કોમોડિટી છે. મને લાગે છે કે એમાં કરેક્શન બી મોટું આવી શકે છે, પણ સિલ્વરમાં પણ ગોલ્ડની જેમ અંડરટોન સ્ટ્રોંગ રહેવાની ચાન્સીસ વધારે છે. 71,000નો અહીંયા સાયકોલોજીકલ સપોર્ટ છે અને 85,000 90,000ના આ સાયકોલોજીકલ જે લેવલ્સ જે છે હાયર સાઇડ પર, એ મને લાગે છે એ બહુ આસાનીથી આવનારા 6 થી 8 મહિનામાં અચીવ થઈ શકે છે. સો આ વર્ષ માટે પણ ગોલ્ડની જેમ સિલ્વરનું પણ સેન્ટિમેન્ટ પોઝિટિવ જ રહેશે. છેલ્લા 2-4 દિવસથી આપણે જોયું છે કે ચાઇના તરફથી બેઝ મેટલ્સને પણ સપોર્ટ મળ્યો છે. સો સિલ્વરને બંને તરફથી અહીંયા એક સપોર્ટ આવ્યો છે અને આઉટલુક સિલ્વરનું પણ પોઝિટિવ જ છે અહીંયા. ઓકે, તો સિલ્વર પર પણ એક પોઝિટિવ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે ને સિલ્વરમાં પણ આપણે એક સારી તેજી અહીંયા આગળથી થતી જોઈ રહ્યા છે. તો સોના ચાંદીની રેકોર્ડ રેલીની આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે. કુમારજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો, તો આપનો ખૂબ ખૂબ આભાર. અને સાથે હવે આપણે વાત કરી લઈએ રૂપિયામાં પણ આપણે જોઈ રહ્યા છે કારોબારની જે રીતે અહીંયા આગળથી અગાઉ ઉલ્લેખ પણ કર્યો જીગરજીએ કે રૂપિયાની આપણે જો ખાસ કરીને વાત કરી લઈએ તો રેકોર્ડ સ્તર ઉપર આપણને રૂપિયો જે છે એ પહોંચતો દેખાયો છે. 2 પૈસા જેટલો મજબૂત થઈને 83.44ની આસપાસ આપણને આ સ્તરની સામે 83.42 ઉપર આજે ખુલતો દેખાયો છે. રૂપીને તમે કઈ રીતે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે 83.46ને પાર ડોલરના કમ્પેરિઝનમાં આપણે રેકોર્ડ નીચલા સ્તરે રૂપિયાને પહોંચતો જોઈ રહ્યા છે. જીગરજી, રૂપિયા ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? સો આરબીઆઈની જે મોનેટરી પોલિસી આવશે એની ઉપર સૌથી પહેલાં તો માર્કેટનું ધ્યાન રહેશે અને જે આરબીઆઈનો સર્ક્યુલર આવ્યો છે રિસ્ક મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી, ત્યારબાદ જે કરન્સી ફ્યુચર્સના માર્કેટને લઈને જે અનસર્ટનિટી માર્કેટમાં આવી છે કે એને જઈને હવે સ્ક્વેર ઓફ કરે છે પોઝિશન્સ બધા બ્રોકર્સ. સો આઈ થિંક આગળ જઈને રૂપીના લેવલ્સ થોડા ટાઈટ રેન્જમાં જ રહેશે. બટ યસ, ડોલર ઇન્ડેક્સની સાથે સાથે રૂપીમાં પણ આજે રેલી જોવા મળી છે. ક્રૂડ ઓઇલના ભાવ પણ વધી ગયા છે, તો રૂપી માટે વન મોર નેગેટિવ પોઈન્ટ છે. મને લાગે છે કે 83.50 સાયકોલોજીકલ એક રેઝિસ્ટન્સ છે, ત્યાં સુધી માર્કેટમાં આપણને પ્રેશર જોવા મળી શકે છે. કોઈ પણ ડીપ આવે એમાં અંડરટોન પોઝિટિવ જ રહેશે. 83.35 83.30 સ્પોટ લેવલ્સ આ સાયકોલોજીકલ સપોર્ટ છે અને મને લાગે છે કે અંડરટોન રૂપી યુએસડી INR પેરમાં પોઝિટિવ રહેશે. ક્રૂડના કારોબારની આપણે ચર્ચા કરીશું. ક્રૂડની કિંમતોમાં પણ ઉછાળો હજુ યથાવત જ છે અને સપ્લાય ઘટવાની આશંકાથી સતત ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. ઇનફેક્ટ ઓપેક પ્લસે જે સપ્લાય કટ છે જૂન સુધી લંબાવી દીધો છે, તો એની પણ એક ઇમ્પેક્ટ આજે આપણે ક્રૂડની અંદર જોઈશું. તો $89 પાર જ બ્રેન્ટનો કારોબાર આપણને થતો જોવા મળી રહ્યો છે અને નાઇમેક્સની વાત કરીએ તો $85 પાર કારોબાર જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં 7,148ની આસપાસ આપણે જોઈ રહ્યા છે. ઉપલા સ્તરેથી થોડું નીચે આવ્યું છે ક્રૂડ અને ઉલ્લેખનીય છે કે મિડલ ઇસ્ટ સંકટથી કિંમતોને અહીંયાથી સપોર્ટ મળી રહ્યો છે. અને આ સાથે આપણે જે ઓપેક પ્લસની બેઠકની પણ આપણે વાત કરી કે જેના આઉટકમ્સ જે છે જૂન સુધી અહીંયા આગળથી પ્રોડક્શન કટને લંબાવવામાં આવ્યો છે. વધુ ચર્ચા કરીશું. જીગરજી, આપણે અહીંયા આગળથી જે રીતે જોઈ રહ્યા છે બ્રેન્ટ માટે $90ના સ્તર જે છે એ ખાસ અહીંયા આગળથી ચર્ચાતા આપણને દેખાઈ રહ્યા છે. નજીક આપણે કારોબાર કરતા જોઈ રહ્યા છે. હવે જીઓપોલિટિકલ ટેન્શન્સની ઇમ્પેક્ટ અહીંયા આગળ પણ છે અને ઓપેક પ્લસે પણ આઉટપુટ કટ જે છે એ લંબાવ્યું છે. આ ઉપરાંત જે રિફાઇનરી ઉપર રશિયાની રિફાઇનરીના એટલે જીઓપોલિટિકલ ટેન્શન્સની જ એ વાત થઈ, તો કઈ રીતે જોઈ રહ્યા છો આ જે ઉછાળો છે એ કેટલો આગળ વધી શકે? કઈ રીતે આપનો વ્યૂ બની રહ્યો છે? સો તમે જે ફંડામેન્ટલ કીધા એ બહુ સાચા છે અને મને લાગે છે કે જે મેન્યુફેક્ચરિંગ PMI આવ્યા છે રિસન્ટ, એણે પણ અત્યારે સપોર્ટ આપ્યો છે માર્કેટને. અને તમે જેમ કીધું કે એક તો ઓપેક તરફથી સ્ટેટસ ક્વો રાખ્યું છે, કન્ટિન્યુ કર્યું છે કટ આવનારા 3 મહિના માટે.
ત્યારબાદ યુક્રેન તરફથી રશિયાના રિફાઇનરીઝ ઉપર જે એટેક કર્યા છે, થોડો સપ્લાય કન્સર્ન્સ માર્કેટમાં ક્રિએટ થયા છે. સો આ બધા રીઝન્સને કારણે ક્રૂડમાં એક સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું છે. WTIમાં મને લાગે છે $86-87 સુધી હજી પણ રેલી થઈ શકે છે. $2-2.5ની અહીંયા હજી જગ્યા છે. અને બ્રેન્ટમાં આપણે જો જોઈએ તો $92-93 આસપાસ હજી પણ રેલી થઈ શકે છે. સો એપ્રિલ કોન્ટ્રાક્ટ જે 71.50ની આસપાસ ચાલી રહ્યો છે MCX ઉપર, વન કેન ગો લોંગ. થોડું ઘણો પણ ડીપ જો આવે 7100 સુધી, ત્યાં પણ લોંગ કરી શકાય. અને 7050 સ્ટોપ લોસ રાખીને 7100 ડીપ પર બાય કરવાનું કહું છું. 7100 પર લોંગ કરીને 7200ના ટાર્ગેટ માટે ક્રૂડમાં લોંગ ઇનિશિએટ કરવું એડવાઇઝેબલ છે. ઓકે, તો ક્રૂડમાં લોંગ ઇનિશિએટ કરવાનું છે. થોડા ઘટાડે તમે અહીં આગળથી ખરીદી કરીને ચાલો અને 7200 સુધીના આ ટાર્ગેટ તમે જોઈ શકો છો. તો ક્રૂડમાં ખાસ કરીને આપણી જીઓપોલિટિકલ ટેન્શન્સ, ઇન્વેન્ટરી પણ થોડી ઘટીને આવી છે, આ તમામની પણ અસર જોઈ રહ્યા છે. અને ઓપેકનો પ્રોડક્શન કટ જૂન સુધી લંબાવાયો છે. તો આ તમામ ફંડામેન્ટલ્સ પર તેજી યથાવત રહી શકે છે. મેટલ્સનો મૂળ પણ સુધારા પર છે, જ્યાં LME પર કોપરને ચાઇનાના ઇકોનોમી ડેટાએ પણ સપોર્ટ આપ્યો છે અને સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો કોપરમાં આપણે જોઈ રહ્યા છે 795 સુધી પહોંચતું દેખાઈ રહ્યું છે, 0.60%ની મજબૂતી આજે. એલ્યુમિનિયમમાં પણ આપણે જોઈએ તો 219ના સ્તર, ઝિંક 226ની આસપાસ, અડધા ટકાની મજબૂતી અહીંયા જોઈ શકે છે. અને લેડ 180ની આસપાસ. જીગરજી, મેટલને કઈ રીતે જોઈ રહ્યા છો? આમ તમામ કોમોડિટીઝ આપણે કહીએ કે એક સારા મૂડની અંદર છે, તેજી તરફી છે. હવે જે ચાઇનાના ડેટા પણ અહીંયા આગળથી આવ્યા છે અને ત્યારબાદ સારા ડેટા આવતા ગયા ને આપણે એક રિવાઇવલ જોતા જઈ રહ્યા છે મેટલ્સની અંદર પણ. આખા અઠવાડિયાની અંદર આપણે સારી રીતે જોઈ રહ્યા છે મેટલનું કામકાજ. આગળ આપ કઈ રીતે જોઈ રહ્યા છો મેટલમાં કોઈ તક? સો તમે જે ઓબ્ઝર્વ કર્યું એ મેં પણ ઓબ્ઝર્વ કર્યું કે આજે બેઝ મેટલ્સ હોય કે એનર્જી હોય કે બુલિયન હોય, બધામાં બાયના જ રેકમેન્ડેશન્સ આવી રહ્યા છે. બેઝ મેટલ્સમાં કોપરમાં જે રેલી આવી છે 760, એની પહેલાં 720ના ભાવ હતા, આજે 800ની આસપાસના ભાવ આવી ગયા છે. એનું એક જ રીઝન છે કે ચાઇના તરફથી સ્મેલ્ટર્સે પ્રોડક્શન કટની જે વાત કરી હતી એણે માર્કેટને સપોર્ટ આપ્યો. સો વન કેન ગો લોંગ ઇન કોપર. એપ્રિલ કોન્ટ્રાક્ટ અરાઉન્ડ કરંટ લેવલ્સ 795, 791 સ્ટોપ લોસ રાખીને 805ના ટાર્ગેટ માટે લોંગ કરી શકાય. ત્યારબાદ જે એલ્યુમિનિયમ અને ઝિંકમાં જે રેલી આવી છે એ મને લાગે છે એક તો એક કોપર જે આપણે એક ઇકોનોમિક બેરોમીટર કહેવાય એની એક સપોર્ટ આવ્યો છે, અને બીજું જે ચાઇનાના મેન્યુફેક્ચરિંગ PMI ડેટા સારા આવ્યા હતા લાસ્ટ વીક, એનો એક સપોર્ટ આવ્યો છે. સો ઝિંકમાં મને લાગે છે 230ના ભાવ જોવા મળી શકે છે. એપ્રિલ કોન્ટ્રાક્ટમાં 226 કરંટ લેવલથી લોંગ કરી શકાય 224ના સ્ટોપ લોસ સાથે. અને એલ્યુમિનિયમ જે 220ની આસપાસ ભાવ ચાલે છે, કરંટ લેવલથી લોંગ કરાય 218નો સ્ટોપ લોસ, 224ના ટાર્ગેટ માટે. ઓકે, તો કોપર, એલ્યુમિનિયમ અને ઝિંક ત્રણેયમાં પણ બાય તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી તમને મળતી દેખાઈ રહી છે. અને ત્યારે જ જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ આજે અમારી સાથે જોડાયા અને આપણે આજે કોમોડિટીઝમાં આવેલા એક રનને સારી રીતે ડિસ્કસ કર્યો. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.